વંદન કરીએ પરમ ગુરુને નિરખત રૂપ અનેરા. વંદન કરીએ પરમ ગુરુને નિરખત રૂપ અનેરા. વંદન કરીએ પરમ ગુરુને નિરખત રૂપ અનેરા. વંદન કરીએ પરમ ગુરુને. દુખડા કાપો, દયા કરીને દુખડા કાપો, દયા કરીને દુખડા કાપો. હે દયા કરીને દુખડા કાપો. ડરે 84 ના ફેરા, 84 ના ફેરા. વંદન કરીએ પરમ ગુરુને નિરખત રૂપ અનેરા. વંદન કરીએ પરમ ગુરુને નિરખત રૂપ અનેરા. પામવા માટે, પરમ મોક્ષને પામવા માટે, પરમ મોક્ષને પામવા માટે, પરમ મોક્ષને પામવા માટે. ધ્યાન ધરંતા દેવા, ઓ ધ્યાન ધરંતા દેવા. વંદન કરીએ પરમ ગુરુને નિરખત રૂપ અનેરા. વંદન કરીએ પરમ ગુરુને નિરખત રૂપ અનેરા. ચૈતન્ય માર્ગ પરમ ગુરુનો, ચૈતન્ય માર્ગ પરમ ગુરુનો, ચૈતન્ય માર્ગ પરમ ગુરુનો. પંથે વળીએ, પંથે વળીએ એવા. વંદન કરીએ પરમ ગુરુને નિરખત રૂપ અનેરા. વંદન કરીએ પરમ ગુરુને નિરખત રૂપ અનેરા. જય જય
સદગુરુ સ્વામી અંતર્યામી સદગુરુ સ્વામી અંતર્યામી ઓ સદગુરુ સ્વામી અંતર્યામી સદગુરુ સ્વામી અંતર્યામી આત્મ જ્યોતિ પ્રકાશ જય જય કૈવલ જય જય કૈવલ હો આત્મ જ્યોતિ પ્રકાશ જય જય કૈવલ જય જય કૈવલ જય સત કૈવલ જય સત કૈવલ જય જય કૈવલ જય જય કૈવલ જય જય કૈવલ જય જય કૈવલ તુજ બગાડે તુજ સુધારે તુજ બગાડે તુજ સુધારે ઓ તુજ બગાડે તુજ સુધારે તુજ બગાડે તુજ સુધારે તું છે સર્વ ધર્મનો સાર જય જય કૈવલ જય જય કૈવલ ઓ તું છે સર્વ ધર્મનો સાર જય જય કૈવલ જય જય કૈવલ જય સત કૈવલ જય સત કૈવલ જય
સમરીએ હો આરે અવસરીએ સત કૈવલ સમરીએ હે ના લાગે જમારાની ચોટ રે ગુરુજી મારા આરે અવસરીએ સત કૈવલ સમરીએ હો તન મન ધન ગુરુ કુવેર શરણે ઓ મનુષ્ય દેહ મળ્યો તને કૈવલ સમરવા આરે અવસરીએ સત કૈવલ સમરીએ હો આરે અવસરીએ સત કૈવલ સમરીએ હો કુવેર ગુરુનો મહિમા અપરંપાર હો કુવેર ગુરુનો મહિમા અપરંપાર
શ્રીમદ કરુણાસાગર ગ્રંથની ગાથા કોઈ જાણી શકે બ્રહ્મ સમાન બોલો શ્રી શીતળદાસ મહારાજ શ્રીમદ કરુણાસાગર ભગવાન કેવલ ધામ શ્રી કરુણાસાગર ભગવાન કે જેનું મૂળ પ્રગટ ભૂમિ આણંદ તાલુકો કાસોર રોડો ગામ હોય અને કાસોર ગામના શહેર કિનારે હેતવા મહેસાણા નો અંબાસર ગામ અને એ ગામના શીતળદાસ મહારાજ ઘણી કઠોર પરીક્ષા કરતા કાસોર ગામના તો આપ તો બધા પરિચય ગણો છો પરંતુ આવી ગાદીનો જ્યારથી શીતળદાસ બાપુએ આશ્રમની રચના કરી ત્યારથી અમે કાસોરના તમામ ભક્તો સંતો વ્યક્તિઓ નાગરિકો ઘણા લોકો એમાં કોઈ સંત પ્રેમી આવે કોઈ બીજા પણ પૂજારી પણ આવે પણ બાપુ એમના માટે દીકરાની સમાન એ આવો ભાવ અને અહીંયા ચા પાણી કરતા જાઓ એ એમની સેવા છે એવા શીતળદાસ બાપુને અમે કાસોર ગામના વતી તરફથી કોટી વંદન કરી શીતળ બાપુને નમ્ર વિનંતી કે બાપ આજ કથાનું આપણું આયોજન શરૂ કરો. કથાની શરૂઆત કરતા પહેલા આપણે પરમ ગુરુનો મંગલ ભાવ આ તો મંગલ ભાવ જગતનો નાથ આ તો અવિગત ગતિ ન્યારીઓ સંતોભાઈ અવિગત કી ગતિ ન્યારી કોઈ જાણી શકે બ્રહ્મચારીઓ સંતોભાઈ અવિગત કી ગતિ ન્યારી આ તો અવિગતની ગતિ છે મિત્રો આ તો જગતના નાથની ગતિ છે આપણે જાણી શક્યા નથી એવા આવા માહોલમાં પરમ ગુરુની મંગલાચરણના ભાવથી પરમ ગુરુની સ્તુતિ કરીશું. ઓમ પ્રથમ પ્રણામદા મજીનો સકલ પરા
દિવ્ય દેશ
સજાણકો આવી પડ્યો નારાયણ દાસ દિલ ફોડ પરમ જાણ કે ગ્રહ શરણ રહ્યો રે જ્ઞાન સંપ્રદાય જે અવળા રસ્તે જતા રહે છે અને સાચા માર્ગ ઉપર લાવવા માટે એટલાય સંતોએ બહુ મહેનત કરી છે મિત્રો. અમુકે પોતાના ઘર બહાર સોયા તમે થોડું કરશો તોય પણ એક લખાવાનું છે, વધારે કરશો તો વધારે લખાશે, જેવું કરશો એવું કરશો મારા બાપ. કારણ કે આ તો જગતના નાથનો નિયમ છે. એટલે આપણે બધા ભેગા થયા છીએ. એટલે સજાણ પૂછું એની ત્રણ સાથે વાપરી અને એનો આપણે સત્સંગ કરીશું. સજાણ સરળ આવી પડ્યો નારાયણ દાસ રોડ પરમ ગુરુ જાણવે ગઈ શરણ રહ્યો બોલે. નરસાગર બનાવ્યા બેન કરી કોઈ દીજીએ સાખી કહે છે કે સજાણ શરણ આવી પડે છે, તમારા નજરમાં આવી પડે છે. નારાયણ દાસ નારાયણ દાસ પોતાના આરતપૂર્વક પોતાના બે હાથ જોડીને પરમ ગુરુના દંડવત કરે છે. પ્રોઢ પરમ ગુરુ જાણગે ये जान सजान परम गुरु पुरुष પ્રોઢ છે. એટલે કોઈ મહાવિશાળ ગતિ વાળો હોય એટલે જાણે કોઈ ગતિ વગર હોય જોડા નહીં. આ તો સમજણ કા ઘર દૂર સંતો ભાઈ, સમજણ કા ઘર દૂર, સમજણ કા ઘર નિગા. એ તમારા જોડે જ સમજણ છે, પણ તમને સમજણ મળતી કેમ નથી? તમારા કરતા બધા કરતા હું નાનો છું. તમે બધા મને સ્ટેજ ઉપર ચડાવ્યા કેવી રીતે? સમજણ છે ત્યારે ને તમે બધા સાંભળી રહ્યા છો. કોઈ સ્ટેજ ઉપર ચડે એટલે સમજણ આવે, બાકી નાનું મોટું આ દુનિયામાં કોઈ નથી મારા બાપ. કારણ કે નાનું મોટું પરમ ગુરુના જ્ઞાનમાં કોઈ હોતો નથી. પ્રોઢ પરમ ગુરુ જાણે કે એ પ્રોઢ પરમ ગુરુ આપ મહાન વિશાળ ગતિ વાળા છો. તમને નરેશ સાગર બાપજી કહે છે હું તમને જાણી શકતો નથી એવી ગતિ. એમાં પરમ ગુરુ કહે છે કે ચીડિયા ચંચ ભરી રહી સાગરે સાગરે સાગરે. હું તો ખાલી એક ચીડિયા જેટલું પાણી લીધું અને હું તરબડ થઈ ગયો. નરેશ સાગર બાપજી બે ગ્રંથ લખી દીધા અને આપણે એક સાખી લખ્યું તો આપણે તૈયાર થઈ શકતા નથી અને એમને ગ્રંથ લખી કાઢ્યા. એટલે એ પરમ ગુરુની રીત હોય ત્યારે જ થાય. ગ્રહી શરણ આવેલો રે પરમ ગુરુનું આપણું શરણ ગ્રહણ કરી લોલીને તદ્વત થઈ રહ્યા છીએ અમે બધાએ. અને આપણે બધાએ એક સમય એવો મોકો મળ્યો છે. આવો મોકો તો બાર બાર મળતો નથી. બીજા બધા મોકા મળે, ભજનોના ગાન પાઠના ને બધા મોકા મળે, પણ એમાં સંગીતની વાત છે મિત્રો. આ સત્સંગની વાત છે. અને કહેવાય છે કે સત્સંગ કે ગતિ પલટતા ભમરી કીટી કે આ તો સત્સંગની ગતિ છે મિત્રો. જો એના જો ડંક લાગી જાય, જો એના અંદર એ આવડે લાગી જાય, જીમ ડોક્ટર ઇન્જેક્શન આલે, જો તમારા દવા મોડા પડ્યા હોય તો તરત એનો અસર થાય. પેલી ગોળી ગળો તો 2 દિવસ થાય, પેલું ઇન્જેક્શન આવે તો ફટ દે શરીરમાં પરસ્યો નીકળી જાય. એ રીતે જો આ શાસ્ત્ર તમને કહી રહ્યું છે સત્સંગે તમને ડંક મારી ગયું છે. જો તમારામાં કોઈ એક જીવ હોય અને જો જાગી જાય, હજારો તો તમે જાગાડવા નહીં આવ્યા, પણ જો એક જાગી જાય અને પરમ ગુરુના શરણોમાં આવી જાય, પરમ ગુરુના જ્ઞાન ગતિમાં આવી જાય તો મિત્રો હજારો એની ક્ષમતા છે હલાઈ દેવાની મિત્રો. હજારો હલાવવા તો હલાઈ શક્યા, પણ એ હલાઈ પણ નહીં શકતા હોતા. કારણ કે એટલી સક્ષમતા હોય એને આવતા પરમ ગુરુ કહે છે એવા પુરુષના આવતા ધરતી આગે ધન ધડુકે અંબર પાણી પીતા એવો મહાપુરુષ હોય, એવો સંત પુરુષ હોય તો એના ધરતી પણ પશુ પક્ષી પણ એનું સ્વાગત કરતા હોય એવો મહાપુરુષની પરમ ગુરુએ વાત કરી છે. અને એવો આપણા નરેશ સાગરની આપણે વાત કરીએ છીએ. એવો મહાપુરુષ, એવો અડીખામ
અને એવા પુરુષની આપણે જો એવી સેવા સમરણ અને ધ્યાન મહેર કરી મોઈ દીજીએ સેવા સમરણ ધ્યાન મિત્રો સેવાનો પણ આપણને લાવો લેવો જો કારણ કે રોજ રોજ મળતી નથી સંતોની સેવા જો હું 2 થી 3 વખત આવું છું ભાઈ મારી સાથે સગવડ કરતા હોય છે ધન્યવાદ કહેવાય પુરુષને કારણ કે સેવા ના હોય મિત્રો 3 વસ્તુ જ્યારે લાગે ને ત્યારે જ આ કથા થતી હોય છે એમને કોઈ તમે કોઈ નહીં બેઠા એક સેવાદાન એક ધનદાન અને એક જ્ઞાનદાન આ 3 દાન મોટા છે મિત્રો એક ડાયાબીની સેવા દર વખત આપણે કથામાં આવીએ છીએ ડાયાબીની સેવા આપણા જોડે હોય છે પછી ધનદાન જો તારા બાપુભાઈ અને એમના ધર્મપત્નીજી મધુબેન એમની જો આ સેવાદાન થયું છે તો આપણે જ્ઞાનદાન અમારાથી મોઢેથી આવ્યું છે મિત્રો કારણ કે 3 વસ્તુ ભેગું થાય એમની સેવા થઈ ડાયાબીની મધુબેનનું દાન થયું અને મારું જ્ઞાન મિત્રો અને આ નવ ચંડી યજ્ઞ કહેવાય મિત્રો આ યજ્ઞ ફળ ચાલ્યું છે યજ્ઞ ફળ અને ઓમાં એ આહુતિ તમે હાલો અને જો તમે આયા છો તો તમે થોડું થોડું લઈ જશો પણ ચીડિયા જેટલું લઈ જશો આજે લઈ જશો થોડું લઈ જશો અને ધીરે ધીરે તમે લઈ જશો એટલે તમારામાં પણ એક દાડો તમારે પેલો મકોડો સેજ કીડી કમ લાવતી લાવતી અંદર મોટો મકાન બનાવી દે એમ તમે પણ જો ધીરે ધીરે થોડું જો સંસ્કારોમાંથી લેતા રહેશો તો તમે પણ એક દાડો તમે સંત પુરુષને જ્ઞાની પુરુષને જાણી શકશો એટલે અમે તમને કહીએ છીએ સેવા સમરણ ધ્યાન બધું જ સમરણ સાથે સેવા સાથે સમરણ પણ લાગેલું છે સેવા થાય એટલે તમારું ઓટોમેટિક સમરણ ભગવાનના ભાવ થાય એટલે ધ્યાન લાગે આ બધું એકબીજાને અવળેપ છે કહેવાય છે કે જ્ઞાન ભક્તિ હોય રાખે સકલ શાસ્ત્ર ફલટે સૌ સંપત્તિ સુખ પાઈ શ્રીમંત ભવે જ્ઞાન ભક્તિ તો બધા જોડે છે પણ આજે મોટા મોટી એક વૈરાગ્યનું જ્ઞાન ધ્યાન પડ્યું છે મિત્રો જ્ઞાન દાન પડ્યું છે પેલા બધા આલે છે સ્ટેજ ઉપર રહી એ ભક્તિ ને જ્ઞાન આલે છે એના વૈરાગ્ય જ્ઞાન ના રહેલું છે મિત્રો કહેવાય છે જયંતિભાઈ જેમ માવાના અંદર ખોડ ના હોય ને અને તમે 56 જાતના ભોગ બનાવો ને પણ એક સ્વાદ આવે તો જ્ઞાન ભક્તિ કરો અને વૈરાગ ના લીધો હોય તો એમાં કોઈ ફિકાસ હોય નહીં મારા બાપ કારણ કે ફિકાસ વૈરાગ વગર ના થાય મારા ગુરુજીને કહેજો પણ પુત્ર ગુનેગાર છીએ કારણ કે એ પોઝિશન આપણી ના હોય બે બાજુ લાડવા લઈને ફરતા હોય બે બાજુ લાડવા એક સંસારનો લાડવો એક સત્સંગનો લાડવો અંદર વૈરાગ ના હોય બે બાજુના લાડવા એમાં પલ્લું ના રે હાચું મારા બાપ ના હાચું રે એટલા મેં તમને કહીએ છીએ જીવનમાં જો હેડવું હોય તો એક જ નિયમ અપનાવજો તો વૈરાગ લેજો તો આ બાજુમાં લેજો બાકી વચ્ચે રહેતા નહીં જો વચ્ચે રહેતા છે એ પરમ લોકની જ્ઞાનની ગતિને ઓળખી શકતા નહીં હોય એટલે કહે છે કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાઈ ના જાય હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાઈ ના જાણો રે હે કાઈ ના જાણો રે કાઈ ના જાણો હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાઈ ના જાણો સુખ ને દુઃખ ના
હરીનું ગાડું આપણે ચાલવી રહ્યા છીએ, ધક્કા મારી રહ્યા છીએ, પણ એ ગાડું હેઠતું નથી. કારણ કે કેમ નથી હેઠતું? કારણ કે આપણે બધે 10 જગ્યાએ ખાડા કરીને બેઠા. કારણ કે જેને પરમ ગુરુ પર વિશ્વાસ જાગ્યો, કસોટી તો આવે હો ભાઈ, એમને એમ જ માનું કસોટી ના આવે. કસોટી અમે અમારા જીવનમાં ફરી વળગી તૂટી જાય ભાઈ, કારણ આ જગ્યા ઉપર પહોંચે છીએ ભાઈ. એમને નહીં, આખું તમારું વસઈએ ફરી વળો છું. મોતીપુરા, કુકરવાડા, હીરપુરા, હાથીપુરા, કોઈ જગ્યાએ બાકી નહીં રાખ્યું 2 વર્ષમાં. અને કોઈ એમને નહીં, ખાલી મફત, ખાલી કથા માટે, શીખવા માટે બધા ઘેર ઘેર મંદિરે મંદિરે ફરતો હતો મિત્રો. બધાને આપણે જે કહેવું હોય, પણ જેને ગુરુ કસોટી દે તે સર્વે સાહેબો સહી કસોટી સુખ પાડો. આ ગુરુની કસોટી તો કોઈક જ પાર પડ્યા છે મિત્રો. નકર તો કેટલાય કપડા ઉતાડીને નીકળી ગયા. કારણ કે સત્યોલ સંપ્રદાય મિત્રો, બીજા સંપ્રદાયમાં તમે મોજ શોખથી જીવન જીવી શકશો, પણ સત્યોલ સંપ્રદાયમાં બધા જ્ઞાની થઈ ગયેલા, જ્ઞાની જ્ઞાની કોઈ નથી હો. મેં તો મારા જીવનમાં જોયું, આખું અવિગત ગાડી બનાવી, પણ કોઈ જ્ઞાની સત્યોલ વાળો મને મળ્યો. એનો અખિલાનંદ સુખ સર્વ છે માણી તે સંત સજન. એ અખિલ આનંદ લેવાની જરૂર છે મિત્રો. અને માણેથી સંત સજ્જન, સંત અને ભાવ સજ્જન બધું જોવા પાવ ભાઈ. એમને એમ ખાલી આવું કપડું પહેરી લીધું તો એ સજ્જન કહેવાય નહીં. સજ્જન આપણે ચોખ્ખે થવું પડે. આપણા અંતના અંતસ્કરણો આચાર ખોટાની ફરક ના પડે. તમે સેવા કરો તો એ સેવાદાન કામમાં આવે. પણ જે જગ્યાએ ખાડા ભરાઈ ગયા છે, ટેટા જેવી જગ્યા થઈ રહી છે, હજુ તમે નોક કરી રહ્યા છો, એ જગ્યા તમારા કશા કામમાં ના આવે. કહેવાય છે કે ભાઈ ધરાયેલું હોય એ બગાડ ખાતા મિત્રો. અને જે ખાલી હોય એને આપણે થોડું ઘણું આપતા શીખીએ. કબીર સાહેબ પણ કહે છે કે સુખમાં સમરણ, પછી સુખ આવી એટલે ભગવાનને સ્મરણ કરતો નથી. આવું આપણા બધામાં થઈ ગયું છે. અધિક સંપત્તિ આવી જાય એટલે માણસ વિકરાળ થઈ જાય. હું પણ આનો દાવો આવી જાય કે હું છું, પણ હું જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી હું રહેશે. પણ અંદરનો હું નીકળી ગયો પછી આ કશું કામમાં આવતો. એટલે હું એ શબ્દ નીકળી ગયો કે હું એ કર્યું, જો એ શબ્દ આવી ગયો એટલે તમારું પતન થઈ ગયું મિત્રો, પતન થઈ ગયું. એટલે સુખમાં સ્મરણ કરીએ ભગવાનનો. આપણને આવો મોકો મળ્યો છે. પહેલાં થતા થોડા સમય પહેલાં ત્યારે આટલું સુખ નહોતું, પણ હવે આપણને સુખ મળ્યું છે. સ્મરણ કરતા રહીએ. એટલે જ અમે કહીએ છીએ કે સેવા સ્મરણ ધ્યાન એ આ બધા આપણા પહેલા પાયા છે જીવનના. અને જો જીવનમાં આ પાયા ના હોય ને તો પછી આપણે કશું કામ કરી શકતા નથી. આગળ કહે છે ગુરુ મહિમા મુખ સે પડે રાત સમય કૃપા એ અનંત જનમય સબનો गुरु महिमा से पढ़े प्रात करे पाठ गुरु नो महिमा आपने जो अंदर जोयो अभी हाल 11 वागे परम गुरु ने छवि आपने पधरावी मंदिर अंदर ये पाठ करे आपने गुरु 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 नो पूजन कर्યું. ये पूजन जो આપણે હર હંમેશ માટે કરીએ પેલું પૂજન નહીં, પણ આ જે ગુરુ જે ચેતન જે આપણે જે સાખ્યું છે એનું આપણે રોજ આહ્વાન કરીએ, પરમ ગુરુની સ્તુતિ કરીએ. છેવટે
એક ઘડી ના બેહીએ પેલા રામચંદ્રમાં કહે છે ને, એક ઘડી આધી ઘડી आदि में याद तुलसी मस्त भजन में अटे कोटि अपराध सियावर रामचंद्र की एक घड़ी એટલે પહેલાના જમાનામાં કહેવાય છે કે 15 મિનિટ 8 મિનિટ એક ઘડી એટલે 45 મિનિટ આધી ઘડી એની અર્થ 45 એટલે 44 22 સાડા 22 आधी में बुनियाद 11:30 मिनट 10 मिनट गणो सवार हज प्रभुનું સ્મરણ કરવું આપણા અંતરમાં એનું આરાધન રાખવું એ આપણે જીવનમાં હોવું જોઈએ મિત્રો. કારણ કે જેટલા કરશે એટલા લઈ જવાના, જે નહીં કરે એવું લઈ જવાના. આ તો કર્મનું બાધું છે અમારા બાપ. કારણ કે કર્મનું બાધું જેવું કરશો, કારણ કે આપણે મમતા હોય મારા છોકરાને બધું ભેગું કરી આલીશ, પણ એ તો બધું ભૌતિક વસ્તુ છે. કારણ કે ઘાટે આપણો બાપ બેટાનો સંબંધ ખરો એ વસ્તુ ખોટી નથી. કારણ કે તમે જન્મ આલ્યો છે અને તમે એનો લાલ ફૂલ કરી છે તે તમારો બાપનો ખરો, પણ અંશની દ્રષ્ટિએ તમે જે કરશો એ તમે ભોગવશો અને છોકરો કરશે એ છોકરો ભોગવશે. કારણ કે હવનું કર્મ અલગ. કારણ કે એક જ બાપના બે દીકરાઓ હોય, બરોબર. મા બાપે તો પોતાના છોકરાના પરવરિશ હરખી જ કરી છે, પણ છોકરાને કોઈ સંગાતીના મિત્રો એક દારૂડિયા બની ગયા તો પેલી બાજુ છોકરો દારૂડિયો બની ગયો અને પેલો એક બીજો છોકરો હતો એના શિક્ષકના જો ભણતરવાળા છોકરા બની ગયા, એક બાજુમાં ડૉક્ટર બની ગયો. મા બાપનો ગુનો નથી, એના કર્મોમાં એવા તેના મિત્રો એવા બની ગયા. એટલે હવના બે છોકરા એક જ બાપના તો એ અવળી લાઈને ચડે. એક ડૉક્ટર બન્યો, એક દારૂ પીતો થઈ ગયો. કેમ? કર્મો અલગ છે. તમે ગમે એટલું છો, કારણ કે મા બાપ જેટલી વર્તરી જેટલા મોટા છોકરા પર હોય એટલી જ નાના છોકરા, કારણ કે પોતાનું લોહી છે. કારણ કે એને પણ સરખું જ હાલ આવે, કારણ કે મા બાપનો ખોટો ભાવ નથી. કહેવાય છે મેળું તો ડગે પણ જેના પાન